છોટાઉદેપુર ડોન બોસ્કો હાઈસ્કૂલ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ દ્વારા લીગ ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ. છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમવાર લીગ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન ડોન બોસ્કોના માજી વિદ્યાર્થી સંઘ છોટાઉદેપુર દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર સુપર લીગ ફૂટબોલ ટુર્નામેન્ટનું છોટાઉદેપુર જિલ્લામાં ફૂટબોલની જનની એવી ડોન બોસ્કો છોટાઉદેપુર ખાતે 18 ઓગસ્ટ 2024ના રોજ શરૂઆત કરવામાં આવી હતી, જેમાં જુદી જુદી 10 ટીમમાં ટોટલ 200 જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો. લીગ રાઉન્ડનું આયોજન દર રવિવારે કરવામાં આવતું હતું અને રવિવાર દરમિયાન 22 મેચના અંતે ફાઇનલ મેચ ટ્રાયબલ ફૂટબોલ ક્લબ અને અંબાલા સિટી ફૂટબોલ ક્લબ વચ્ચે રમાઈ હતી, જેમાં ટ્રાયબલ ફૂટબોલ ક્લબ 3-2 ગોલથી વિજેતા જાહેર કરી હતી. તેઓએ ટ્રોફી તેમજ ₹10,000 રોકડ ઇનામ અને અંબાલા સિટી ફૂટબોલ ક્લબ રનર્સઅપ રહીને તેઓને ટ્રોફી અને ₹5,000 રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું, જેમાં બેસ્ટ ગોલકીપર શૈલેષ રાઠવા, પ્લેયર ઓફ ટુર્નામેન્ટ રામસિંહ ચિરમા રાઠવા, બેસ્ટ સ્કોરર વેચાંતભાઈ રાઠવા અને અતિથિ વિશેષ તરીકે હાલ મોડલ સ્કૂલ ઘોગંબાના પ્રિન્સિપાલ અને ડોન બોસ્કો છોટાઉદેપુરના માજી વિદ્યાર્થી અને અતિથિ વિશેષ તરીકે રમીલાબેન રાઠવા જેઓ શિક્ષિકા છે અને માજી વિદ્યાર્થી છે, જેઓ હાજર રહીને રમતવીરોનો અને માજી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. અને સમગ્ર લીગ ટુર્નામેન્ટ દરમિયાન દર રવિવારે મોટી સંખ્યામાં માજી વિદ્યાર્થીઓ હાજરી આપતા હતા અને દરેક રવિવારે મેચની શરૂઆત માટે ડોન બોસ્કો હાઈસ્કૂલના સફળ માજી વિદ્યાર્થીઓ અને સમાજમાંથી આગળ અભ્યાસ કરી સરકારી અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારીઓ અને સમાજ સેવા આપતા માજી વિદ્યાર્થીઓ, સરપંચો, માજી સૈનિક શિક્ષક, પોલીસ, ડોક્ટર, જંગલ ખાતાના અધિકારી વગેરે હાજર રહી રમતગમત માટે રમતવીરોને પ્રોત્સાહન આપ્યું હતું, તેમ ડોન બોસ્કો હાઈસ્કૂલ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના ડોક્ટર રમેશ રાઠવાએ જણાવ્યું.